હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા ફાઇન અને મજામાં છો. આજે જે ગુજરાતી જીએસ પેપર હતું 3 એસેનું, એ કેવું રહ્યું જરા જોઈએ આપણે. તમારું કેવું રહ્યું? હું મારી વાત તમને જણાવું. પહેલાં પેપર જોઈ લઈએ આપણે કે પેપરમાં શું એકચ્યુઅલી પેપર તમારી પાસે શું ઈચ્છા રાખતા હતા પેપર બનાવનાર. તો 3 વિભાગમાં પ્રશ્નો છે, દરેકના 50 ગુણને 800 શબ્દોમાં હતું. તો અહીંયા તમે જોયો તો યુપીએસસી ટાઈપ ક્વેશ્ચનો પૂછવા માંડ્યા છે, બરાબર. સ્ટેટમેન્ટ જે હોય, આ એક કોઈ સ્ટેટમેન્ટ હોય, સ્ટેટમેન્ટ તમને આપીને પછી તમને એ સ્ટેટમેન્ટ તમને એના આધારે એ સમજાવવા માટે એ એસે લખવા માટે જણાવે છે. અહીંયા 3 પ્રશ્નો હતા. મોટાભાગના લોકોને સરળ લાગ્યા છે. પ્રેમની મારી વિભાવના, માય કોન્સેપ્ટ ઓફ લવ, સ્ત્રી જન્મતી નથી પણ બનતી જાય છે, એ પણ એક કોન્સેપ્ટ ઓફ લવ. સ્ત્રી જન્મતી નથી પણ બનતી જાય છે, બરાબર, એ પણ એક કોન્સેપ્ટ હતો. ધીરે ધીરે એમાં કયા કયા પરિબળોને સ્ત્રી બનાવે છે, બરાબર. પછી વ્યક્તિ મનુષ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. તો આ તમારા બધા એથિકલ મોરલ જે એસે હતા, જે મુખ્ય રીતે તમારી વૈચારિક શક્તિ કેવી છે એ સમજવા માટેના બધા નિબંધો હતા, એમ આસાનીથી કહી શકાય. એટલે કહી શકાય કે હવે નિબંધો ગોખવાથી કોઈ પ્રશ્ન ભરું થવાનું નથી. આ યુપીએસસી લેવલ આવી ગયું છે હવે આપણા જીપીએસસીમાં પણ, બરાબર. તો એના માટે તમારે શું કરવું છે આવા સારા એસે લખવા માટે, હું તમને નેક્સ્ટ ટાઈમ જ્યારે એક્ઝામ પતે ત્યારે જણાવીશ, તો તમને નેક્સ્ટ એક્ઝામમાં કામમાં આવે. બાય ધ વે મેં અહીંયા અટેમ્પ્ટ કર્યો હતો 2nd, ઓકે. પછી અહીંયા હતા, આ પણ કન્ટેમ્પરરી કહી શકાય, જીઓ પોલિટિક્સવાળો આખો જે નિબંધ હતો એ હતો. પછી આ સ્વાસ્થ્ય સંબંધી પડકારો, એ બી કહી શકાય કે ડીલ કરી શકાય એવો હતો, બરાબર. તો આ જે 2nd જે કોન્સેપ્ટ હતો એ કોન્સેપ્ચ્યુઅલ હતો. બધા તમારે બહુ વિચારવું નહીં, તમને જો આવડતું હોય તો તમે લખી શકો, બરાબર. આ બધા ફેક્ટ આધારિત ફેક્ચ્યુઅલ ક્વેશ્ચનો જેને કહી શકાય એવા હતા, બરાબર. બંને આ બંને, ઓકે. પછી વિભાગ 3માં 3 ક્વેશ્ચન હતા. આમાંથી ફર્સ્ટ મેં એટેમ્પ્ટ કર્યો હતો, સંઘર્ષ એટલે શું. તો એક વૈચારિક લેવલ તમારું તપાસવા માટેનો પ્રશ્ન છે. ત્યાર પછી જે હતો ક્વેશ્ચન, એ તમે ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ વાંચ્યું હોય, બરાબર, સ્વતંત્રતા પછીનું ભારત, તો એમાંથી તમને આનો જવાબ મળી જાય એવો હતો, બરાબર. ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ જે છે, બરાબર, એ વાંચ્યું હોય તો તમને ખબર પડી જાય 1947 પછી કે કઈ ઘટના, ઘણી બધી ઘટનાઓ બની જેને દેશના ભારતનું નિર્માણ કર્યું, ઓકે. યુપીએસસીમાં ભાઈ લગભગ આવો એક પ્રશ્ન આવેલો છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, કલાનું ભૌતિક કેથાર્સિસ વિરેચન થાય છે. તો આ એક વિચારવા માંગે કેવો પ્રશ્ન હતો, બહુ હાઈ લેવલનો કહી શકાય આપણી દ્રષ્ટિએ. તો ઓવરઓલ પેપર બહુ ગુડ કે બહુ બેડ ના કહી શકાય, ડીલ કરી શકાય. દરેકમાં એક પ્રશ્ન એવો હતો કે તમે આરામથી ડીલ કરી શકો, ઓકે. તો આ તો એસે આવતીકાલે જે જીએસનું ક્વેશ્ચન છે એના માટે તમને બધાને અગ્રિમ શુભકામનાઓ. મળીએ કાલે, પેપર જોઈશું અને એક્ઝામ પતેલે નવેસરથી નવી શરૂઆત કરીશું. થેન્ક યુ. ત્યાં સુધી નવા મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહે.